પાછો રીતિકાના ઘરે ડખો થયો. હવે શું કરું? આમને જ કહું કે લઈ આવે. હવે કોણ જાગ્યું? અચ્છા, જી બોલો. સાંભળો, તમે છે ને આજે ઓફિસથી વહેલા નીકળી જજો અને રીતિકાના ઘરે જઈને રીતિકાને લઈને સાથે આવજો. અરે પણ કેમ? અરે શું કેમ? આ એનો ઘરવાળો ખબર તો છે તમને. ગઈ વખતે આટલું વ્યવસ્થિત સમાધાન કરાવી દીધું હતું. કહેતો હતો કે હવે ક્યારેય હાથ નહીં ઉપાડું. તેમ છતાંય તે પાછો આજે હાથ ઉપાડ્યો છે. ફરીથી એણે રીતિકા પર હાથ ઉપાડ્યો? અરે યાર, આ માણસ કેવો છે, એને સમજ નથી પડતી. હું તો કહું છું કે છે ને પોલીસમાં રિપોર્ટ કરી દો. અરે પણ ના પાડે છે ને રીતિકા. નથી માનતી પોલીસ સ્ટેશને જવા માટે. કહે છે કે ત્યાં જઈશ તો વધારે પડતો જ ડખો થશે અને પાછો એને ઘરની બહાર પણ નથી નીકળવા દેતો. પણ હવે આ વાતનું કોઈ પરમનન્ટ સોલ્યુશન તો લાવવું પડશે ને. આવી રીતે કેમ ચાલશે? ફરીથી આવે છે, આપણા ઘરે રોકાય છે અને પછી પેલો મનાવીને લઈ જશે. આનો શું મતલબ છે? જુઓ, આપણો એવો તો કાંઈ હક નથી કે એને એવું કહી કે તું છૂટાછેડા લઈ લે. ખરેખર તો રીતિકાને સમજી વિચારીને અહીંથી છૂટું જ કરી દેવું જોઈએ, પણ એ ક્યાં માને છે આપણું. એટલે હવે શું કરવાનું છે? હવે તમારે એને લેવા જવાની છે. થોડાક દિવસ અહીંયા રોકાશે ને. અરે પણ હું શું કામ ને લેવા જાઉં? એને કહે ને કે આવી જાય. એ નથી આવી શકતી, નાની છે. સમજતા કેમ નથી? એનો ઘરવાળો એને ઘરની બહાર નથી નીકળવા દેતો. કેવી રીતે આવી જવાની એ? અરે પણ હું હવે એના ઘરે જઈશ તો ફરીથી ડખો થશે. એનો ઘરવાળો હું અંદર જઈશ તો શું રીતિકાને પ્રેમથી હાથ પકડીને મોકલી દેશે કે જા? મને ખબર છે કે પ્રેમથી નહીં મોકલી દે. તમારે બે શબ્દ કહેવા પડે તો કહેજો ને, અને એને સમજાવજો થોડું. સમજે તો ઠીક, નહીતર પરાણે પણ રીતિકાને અહીંયા લઈ આવજો. ક્યારેક તો મને એવો ડર લાગે છે રોનક કે આ રીતિકા ત્યાં ને ત્યાં રહેશે ને એના ઘરવાળા સાથે તો ક્યારેક પેલો આને મારી નાખશે. અરે એ તો હું સાંભળું જઈ આવીશ, પણ મારે થોડું કામ પડ્યું છે, પતાવવું પડે એમ છે. મારે મોડું થશે તો? તમારી માથે ક્યાં કોઈ બોસ છે તમને કહેવા વાળો કે ભાઈ તું અત્યારે ને અત્યારે કામ કરીને જા? કાલ કરી લેજો ને કામ. સારું, ચાલ. હું હમણાં 5-10 મિનિટમાં જરાક કામ પતાવીને નીકળું છું અને પછી રીતિકાને લઈને આવું છું. અને જરૂર પડશે તો હું તને ત્યાંથી ફોન કરીશ. ઠીક છે. સારું. ગજબનો છે. ડખા તો અમારી થાય છે, પણ આટલા હોય. મમ્મી તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા દીકરાને હો વરનો કરે ભગવાન. તમે આમ અચાનક જ કઈ ફઈ જાઓ. ક્યાં? તમે પણ મમ્મી આવા ને આવા જ રહ્યા. કેમ જવું છે પાછું? આવ્યા છો તો રોકાવ કે નહીં? તે મને કીધું કે કેમ અચાનક, એટલે મેં કીધું પાછી જતી રહું. પૂછતી હતી ખાલી કે અચાનક કેમ આવી ગયા. તે જાણ સમાચાર તો કરે ને માણસ. એમાં એવું છે ને ગોપી કે આ શેરીમાં લગ્ન છે, ખબર? બાજુની શેરીમાં એ આપણા જૂના પાડોશીની દીકરીના લગ્ન છે, એટલે હું આવી છું. બોલો લ્યો, અમારી પાછળની શેરીમાં લગ્ન છે મને નથી ખબર, પણ તમારે તો બધાય જોડે સંબંધ રાખવા હોય. જૂના પાડોશીની દીકરી. સંબંધો બધાની સાથે સારા જ રાખવા પડે. આ ગમે ત્યારે ગમે એ કામ આવે. પણ ગોપી, મેં તને એટલા માટે જ નહોતું કીધું, મારે તને સરપ્રાઈઝ આપી હતી. તમને બહુ આવડી ગયું છે સરપ્રાઈઝ આપતા. લ્યો વળી, એ બધું તો ઠીક, પણ આ થેલીમાં શું લાવ્યા છો? નક્કી મારા માટે કંઈક લાવ્યા હશો. તો તારા માટે જ લાવું દીકરા. આ તું મારી ખોટની એક છો, અને તારા હાટું ન લાવું તો તને એમ ન થાય કે મારી મમ્મી એમનામાં આવ્યા, કાંઈ લઈને ન આવ્યા. તમે આવી ગયા ને એટલે મારા મન તો બધું જ આવી ગયું. અને આ ભાઈ શું થયું મમ્મી? કોને શોધો છો? કુમાર ક્યાં છે? બસ લ્યો, હવે દીકરીથી વધારે તો કુમાર યાદ આવશે. 2 ઘડી થઈ નથી હજી આવ્યા એને, અને કુમાર ક્યાં છે? હે દીકરા, પૂછવું તો પડે ને મારે. એ મારા દીકરા સમાન જ છે ને, જમાઈ પણ. હા, તમારા દીકરા જ છે એવું સમજો. એ કામ ઉપર ગયા છે. ઓફિસ હોય કે નહીં અત્યારે? કેટલા વાગે જાય? મેં વહેલા કીધું તો સારું હતું નહીં? તમે તો પણ કયો નહીં ને. કીધું હોત તો હું કે ઘરમાં મિષ્ટાન નહીં મંગાવત. અચાનક જ આવી ગયા. હવે મારે લેવા માટે જવું પડશે. એક કામ કરું, એમ થાય આવતા જશે પેલીને લઈને. એમને કહું મીઠાઈ લઈ આવે. હા, તમે હાલો ઘરમાં આવો. કાંઈ નહીં, આ લઈ લે ઠેલકું. આ સાવણી નો તપાય દીકરા. અરે મમ્મી, હું તો કચરો વાળતી હતી. મને શું ખબર કે તમે આવી જશો અચાનક જ. સારું ચાલ.
આવ્યા છો તો રોકાજો પાછા. હું છે ને મમ્મી આજે તમારું પ્રિય શાક બનાવી દઉં. સેવ ટમેટા તમને બહુ ભાવે ને? ગોપી આ જો કેટલી બધી સેવ છે, હમણાં બની જશે. એક કામ કર ને, હમ. તું શું કામ બનાવે છે? હું તને બનાવીને જમાડું તો કેમ માને? રીતિકા આવી ગઈ તું? હા મમ્મીને કંઈ બોલતી નહીં. મમ્મી આવ્યા છે જો ને. જય શ્રી કૃષ્ણ. એ જમાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? મજામાં. તમે ક્યારે આવ્યા? હા તમે જોવો છો એટલે દેખાણા એટલે આવી ગયા અત્યારે. તબિયત પાણી સારા? એકદમ મોજ હો, મોજ લીલા લેર. ગોપી હું જરાક મારે એક બે ફોન કરવાના છે કામના તો હા હા તમે તારે બતાવો. આવું. ગોપી હમ આ તો ઓલી આપણા ગામની છોકરી રીતિકા. ઓળખો જ ને તમે તો. અરે ઓળખું તો ખરા જ, પણ અહીંયા આપણા ઘરે અહીંયા? અરે પણ અહીંયા જેના લગ્ન થયા છે ને આજ ગામમાં એટલે આમ થોડાક આઘા રહીએ છે પણ ક્યારેક આવતા જતા રહીએ. અને રીતિકા અચ્છા, હા પણ બેટા શાંતિ તો છે ને તારા ઘરમાં? શું કરે જમાઈ? મજા ને? સાચવે છે ને? હા હા અરે બહુ સારા છે એના હસબન્ડ તો. વાત જ જવા દો મમ્મી, તમારા જમાઈ કરતા તો એના વર સારા છે. ના એ ખોટી વાત, એકદમ ખોટી વાત. કેમ કે મેં મારી ગોપી વહુને એવું શોધી આપ્યું છે ને ઘર કે મારા જમાઈની સાથે તો કોઈ ન આવી શકે. હા હા તમારી વાત સાચી છે, તમારા જમાઈની સાથે ન આવે પણ એના હસબન્ડ એ સારા છે એમ. ક્યાં ક્યાં રહ્યો છો? આમ ક્યાં દૂર? આપણે એક દિવસ આપણે એના ઘરે જશું. હા જશું ને. હા તમારા ઘરે કેમ? મને મારી દીકરીની ઘરે શોખ હોય તો ગામની દીકરીના ઘરે જવાનો શોખ ન હોય? એ જમાઈને પણ મળવાનું હોય એટલે ખોરાક પાણી જો કરવા આવી જ છું તો ગામની જેટલી પણ દીકરીઓ છે એ બધાને ત્યાં એક એક દિવસ રોકાઈ જશે. ત્યાં 30 દિવસ પૂરા થઈ જશે. અત્યારે નહીં, બીજી વખત આવો ત્યારે જશું. આ વખતે અહીંયા રોકાવ ને. હવે મમ્મી કેટલા સમય પછી મારા ઘરે આવ્યા છો. પણ કેમ આ તું કેમ આમ કરે છે? એટલે કે તું મારી દીકરી છો એટલે ગામની દીકરી પણ મારી જ કહેવાય ને. રીતિકા તું છે ને ક્યારે જવાની છો ઘરે? મને કહેજે, મને સાથે લઈને જાજે હો. રીતિકા તું બેસીને આરામ કરે તો મમ્મી મસ્તી કરે છે. તું જા હાથ પગ ધોઈ લે, હું આવું હમણાં તને ચા પાણી લઈને આવું. જા જા જા. શું મમ્મી? એ બુદ્ધિ વગરની અને કેમ ઘરમાં રાખી છે? અને પહેલેથી ટોકતી આવી છું ને કે આ છોકરી સાથે તારે નથી બોલવાનું. તને ખબર છે કેવી છોકરી છે? મમ્મી અમે નાના હતા ત્યારથી તમે પાછળ પડી ગયા છો રીતિકાની. કેવી છોકરી એટલે બિચારી આટલી શાંત ને સારી તો છે. એ શાંતપણે બહુ ઊંડા હોય હો. અને બિચારી કોઈ નથી. એની મને છે ને બધી ખબર છે. તને કેટલી વાર નાની હતી અત્યાર સુધી હજી કહું છું, ઘરમાં શું કામ આવી છે આપણી? અને એની ઘરે જવાનું કીધું તો ના કેમ પાડી? હે મમ્મી તમે છે ને આવું ન કરો. નાની હતી ત્યારે તો મને મારી બેનપણીઓ સાથે ન રમવા કે ફરવા દેતા. હવે મને અહીંયા તો શાંતિથી રહેવા દો. અરે અમે બંને એક ગામમાં પરણી છીએ એટલે એ આવી છે અહીંયા અને હું પણ ક્યારેક એના ઘરે જાઉં છું. એમાં શું નવાઈ છે વળી? એ નવાઈની હગી આ તારી માં કે ને. હા તમે શાક બનાવી દો, હું આવું હમણાં. પણ સેવ ટમેટાનું શાક તમારા હાથનું ખાવું છે, કેટલા સમયથી નથી ખાધું. બનાવી દો. અરે અજીબ છે. મમ્મી હું આવું ઉપર જાઉં છું રીતિકા પાસે. છે ને બહુ વહીવટ નહીં રાખો ને એની સાથે. એનું ઘર તો નજીક જ છે. વેતીની કદ્યાલ. મમ્મી હા તમે રોકાવાના છો? કેમ? તું મને કહેતી હોય તો હું પાછી વહી જાઉં. બીજું હું? અરે મમ્મી તમને તો કંઈ પૂછાતું જ નથી, ખાલી પૂછું છું કે તમે રોકાવાના છો. હા કેમ? શું કઈ તકલીફ છે? કેટલા દિવસ? જેટલા દિવસ મને ગમે એટલા દિવસ રોકાઈશ. હું બધું બરાબર કરીને આવી છું ઘરે. મમ્મી આ તો પપ્પા એવું કહેતા એમ કે દીકરીના ઘરે વધારે ન રોકાવાય એમ. હા જમાનો જતો રહ્યો ગોપી, જમાનો ગયો. પણ ગોપી હા એક વાતનો મને જવાબ આપીશ? હા શું થયું? મારો સવાલ એ છે કે
રીતિકાના રૂમમાં હું ગઈ હતી. હા એના મોઢા પર 12 વાગી ગયા હતા. મેં પૂછવાની ઘણી કોશિશ કરી, પણ જવાબ કાંક મને બીજો મળ્યો છે બેટા. શું શું કીધું એણે? અ, તને ખબર હશે ને, તે એટલા માટે જ બોલાવી હતી ને. એટલે કઈ વાત માટે? હા, મારી દીકરી બહુ સ્માર્ટ છે એના મમ્મી કરતાં. અને અરે તને ખબર છે કે મમ્મી જે વાત કરે એ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરે છે. મમ્મી, મેં તમને ત્યારે જ કીધું કે તમે રીતિકાની પાછળ ન પડી જાઓ. તમે થોડુંક વર્તન એવું કર્યું ને, બહુ પૂછપરછ કરી લીધી, એટલે બિચારીને દુઃખ લાગ્યું હશે. એટલે જ હું એના રૂમમાં જતી હતી એને સમજાવવા કે મારી મમ્મીનું મનમાં ન લેતી એમ. જો ગોપી, તારી મમ્મી છું એટલા માટે હું તને શિખામણ આપું છું કે કોઈક આવી છોકરીને ઘરમાં ન રખાય, અને એ પણ પરણેલી અને એકલી આવેલી છે. જો એના ઘરવાળા સાથે આવી હોય તો વાંધો નહીં. આ તમે બંને જણા એકલા રહ્યો છો અને કોઈ લેડીઝ આવી રીતના ઘરમાં આવે તો સારું ન લાગે. આ સોસાયટીવાળા બધા વાતો કરે અને આ સોસાયટીને ખબર પડે તો પાછળની 3-4 સોસાયટીઓને ખબર પડતા વાર નહીં લાગે. મમ્મી મમ્મી મમ્મી, તમે કેટલું બધું વિચારો છો. આ મારો જન્મ થયો ને ત્યારથી શહેરમાં રહેવા વહી આવ્યા છો, પણ હજી તમારા જૂના વિચારો મૂકતા જ નથી. અરે શું ફેર પડે, આજકાલ તો બધા સાથે ફરવા માટે જતા હોય છે, અને એ આવી છે તો આજ કે વધીને કાલ જતી રહેશે પાછી. કાંઈ વાંધો નહીં, એ ન જાય ને ત્યાં સુધી હું રોકાઈશ, ટેન્શન ન લેતી. ગોપી, પણ તું મારી વાતનો સ્વીકાર કેમ નથી કરતી? તમારી વાત સ્વીકારવા જેવી હોતી જ નથી. નાના હતા ત્યારે એવું કહેતા કે જવાન છો, આમ એકલું એકલું ના રખડાય. હવે તો લગ્ન થઈ ગયા છે તોય અમને બેયને સાથે હરવા ફરવા નથી દેતા. જે હોય તે છોડો, આ તમારે કરવું હોય તો કરો, નહીતર કામ મૂકી દો. હું જાઉં છું રીતિકા પાસે. અરે પણ કેમ કેમ સમજતી નથી ગોપી? સમજતી કેમ નથી તું? છબરી છે. ગોપી, તું છે ને નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપવાનું બંધ કર, બરાબર છે? તમારા માટે ઘરની બધી જ વાત નાની હોય અરે! અને તમારા ઓફિસની બધી વાત મોટી. મારા મમ્મી આવ્યા, મેં કીધું હતું ને કે મીઠાઈ લઈને આવજો, તો શું જતો તું લાવવા? અરે ભૂલી ગયો માણસ. તું તો ફોન કરીને કહી દે છે કે રીતિકાને લેતા આવજો, મીઠાઈ લેતા આવજો, ફલાણું લેતા આવજો, અને રસ્તામાં મારા કામના 1000 ટેન્શન હોય. હું કામ છોડીને નીકળો તો તને એ નથી દેખાતું કે તારા હા તો એક તમે મને લઈ દો ને, વાહન લઈ દો, એટલે હું તમને કઈ નહીં કહું, હું બધું જાતે કરી લઈશ. તો એ તો નવું- લઈ નથી દેવું. આવડે છે? પેલા કેટલી વખત કહ્યું કે તું શીખી લે, એટલે પછી આપણે આવડી જાય. હા રોનક, બધું આવડી જાય. લઈ દેવું હોય તો ને. પોતે કેવી રીતના લીધી ગાડી? પેલા ગાડી લીધી પછી શીખવા ગયા. આવડી ગઈ ને એવી રીતે મને આવડી જાય. અરે તને સાયકલ પણ નથી આવડતી તો કેવી રીતે ટુ વ્હીલર આપી દઉં સીધા? હમણાં લાઈન મૂકી દઈશ, પછી એક્સિડન્ટ. લ્યો, આપણે કોકના ઘરમાં ઝઘડા ઠારવા જઈએ છીએ ને અહીંયા આ આપણા જ ઘરના આવીને ઝઘડા જોવે છે. તો તું નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપવાનું બંધ કરી દે. અરે કોઈ વ્યક્તિ કઈ વસ્તુ ભૂલી જાય તો એમાં એટલું બધું બોલવાની જરૂર હોય? કઈ ભૂલાઈ જાય ને, માણસ છું યાર. બધુંય ભૂલાઈ જાય. એમને હારું છે મારું નામ યાદ રહે છે. મારું નામ તો ખબર છે ને? જો ફરીથી વાતને તું ક્યાંની ક્યાં લઈ જાય છે. તો ક્યાં ને ક્યાં લઈ જાય છે? એટલે મીઠાઈ અરે લાવવાની તારા મમ્મીની વાત કરે છે ને, તારા મમ્મી આવી રીતના કીધા વગર પહેલી વાત તો છે ને અવાય જ નહીં. હાસ તો વળી. એટલે મારી મમ્મીને આ ઘરની અંદર આવવું હોય તો તમને પૂછવાનું, અને પૂછવાનું. તમારા મમ્મી પપ્પા ગમે ત્યારે ટપકે. પૂછવાની વાત નથી, જાણ કરીને. મારા મમ્મી પપ્પા પણ જાણ તો કરે છે હો. સીધા આવીને સરપ્રાઈઝ કરીને નથી આવતા. મારા મમ્મીએ બિચારાએ પહેલી વખત જીવનમાં વિચારી લીધું કે સરપ્રાઈઝ આપવી છે. ભૂલ થઈ ગઈ મારા મમ્મીની. હવે કહી દઈશ કે અમારા ઘરમાં સરપ્રાઈઝ આપવાનો રિવાજ નથી. અરે પણ સિચ્યુએશન તો જો, હવે આ આવી છે અને મમ્મી પણ આવ્યા છે, કેવી રીતના બધું મેનેજ કરવાનું? મમ્મીને આની બધી વાત ખબર પડશે ત્યારે. જો ગોપી, મારા હિસાબે છે ને આ રોનક એમની જગ્યાએ સાચા જ છે. રીતિકા, તું વાતને તો પેલા સાંભળ. અરે કેવી પણ રીતે તું સાચું? એની વાત તો સાંભળ, બિચારી કઈ બોલે છે તો. અરે મેં સાંભળ્યું, હવે માણસ છે ભૂલાઈ જાય, અને તું છે ને આ વાતમાં ખોટી જ છે. હવે બધી જ જિમ્મેદારીઓ તું રોનક ઉપર નાખી દેશે. અરે પણ વાહન નથી લઈ દેતા, નથી મને શીખવવા લઈ જતા. રોજ રાત્રે હું કહું છું કે તમે મને શીખવાડો, કોકનું લઈ આવો ટુ વ્હીલ ને મને શીખવાડો, પણ નહીં, અને એવો સમય જ ક્યાં છે? મેં કહ્યું હતું તને કે સેકન્ડમાં લઈ લે, અત્યારે તું શીખી લે. તો તે કીધું નહીં, હું તો નવું જ લઈશ. સેકન્ડમાં બોલો, બધું જ સેકન્ડમાં લઈ દેવું હોય એમને. આ વાતમાં ગોપી તો ખોટી છે. હા, હવે સેકન્ડમાં પણ વસ્તુઓ લઈને આપણે શીખી શકાય ને. હવે તું નવી વસ્તુ લઈને પછી શીખશે ને એ તૂટશે, ખરાબ થશે, એના કરતાં સેકન્ડમાં લઈને પછી જ શીખાય ને. એ જ તો મારો પોઈન્ટ છે. હું કોઈ બીજી વસ્તુ એને કહેતો જ નહોતો, પણ એને તો શું છે કે પછી હવે ખામીઓ કાઢવી હોય અથવા વાંક કાઢવા હોય તો પછી ગમે તેવા માણસમાં વાંક નીકળે.
તમને તો મારામાં બધા વાંક જ દેખાય. રીતિકાને પૂછી લે ને, રીતિકા મારી ભૂલ હોય તો તું મને કે. આના કરતા તો છે ને એનો ઘરવાળો સારો. બે લાફા મારીને પછી ચૂપ તો બેસી રહે, આ તો ચૂપ જ ન થાય, એનું કલબલ ચાલુ જ રહે જ્યારે હોય ત્યારે. જો તમે લોકો ઝઘડો નહીં, હું તો અને ખાલી બીજી વાત, મારા મમ્મીને છે ને તમે સમજાવી દેજો ગમે તે રીતે. મને નથી સમજાતું કે આ રીતિકાનું શું કહેવું એને કહે કે અહીંયાથી છે ને ચાલ્યા જાય, પછી આવે શાંતિથી, બરાબર છે? એમને કાઢા ઘરમાંથી. છે. જરા પણ શરમ છે? અરે હું શરમ- તમારા મમ્મી પપ્પાને કાઢવાનું કહું છું કોઈ દિવસ? અરે થોડા દિવસ પછી બોલાવી લેજે, મહિનો રોકજે, ફરવા લઈ જશું એમને, દર્શન કરવા લઈ જશું. જબના ગજબના માણસ છો, તમારી પાસે કોઈ આશા જ રાખવા જેવી નથી. હું સમજાવી દઈશ. હું સિચ્યુએશન હું રીતિકા માટે થઈને કહું છું કે એને થોડું ફ્રીડમ મળે, થોડી રિલેક્સ થઈ શકે. એ સ્ટ્રેસમાં છે અત્યારે. અને મારા મમ્મી આવ્યા છે ને કાઢી મૂકું. અરે કંઈક પ્રેમથી બીજો કંઈક રસ્તો કારણ વિચાર. આપે એમ. કાઢી મૂકે એટલે ધક્કા મારવાની વાત નથી કરતો. તું દરેક વાતને આવી રીતે કેમ પકડે છે? ગોપી, હવે તો બધી વાતમાં આવી રીતે કરશે તો કેવી રીતે ચાલશે? રીતિકા તું શાંતિ રાખ. તને આ માણસની ખબર નથી. તને બહુ સારા લાગતા હશે, જરાય સારા માણસ નથી. હા, તને કહી દઉં. સારા માણસ નથી, પણ એવું તે શું કર્યું? સાચું જ કહે છે ને. અને મારા માટે થઈને કહે છે, મારા માટે વિચારે છે. તું મારી ફ્રેન્ડ છે, તારે મારા માટે વધારે વિચારવું જોઈએ. અને હા, રોનક વિચારે છે. તું એની વાતને છોડ. રોનક કરમાં. આ માથા ભારે માણસ છે. તો મારી વાત સાંભળ. તું છે ને મારા મમ્મી સામે ચૂપ રહેજે. એમને કાંઈ કહેતી નહીં આ બધું કે ત્યાં આવી રીતે આવી છો ઝઘડો કરીને. નહીંતર ખબર નહીં મારે હવે કેમ. માથા ભારે માણસ વધારે માથા ભારે થઈ જાય ને, એ પેલા ફટાફટ મારી ચા બનાવું, મારે કામ છે બીજા. જો ઓર્ડર તો એવી રીતના કરશે ને તે કહ્યું એટલે માથા ભારે થઈને બતાવવું પડે ને હવે મારે. કરતા જાણે નોકરાણી હોય. અરે પણ રોનક, તમે ટેન્શન નહીં લેતા. આ ગોપી છે ને નાનપણથી એવી જ છે. ના ના વાંધો નહીં, પણ તું પણ મમ્મી કઈ બોલે કે વાતનું ખોટું ના લગાડતી, બરાબર છે? એમનો સ્વભાવ બી થોડું એવું જ છે બધું. થેન્ક યુ. તમે મારા માટે કેટલું વિચારો છો. ચાલ, મારે થોડું કામ છે. હા, બાય. સારું. હજી સુધી એમનો કોઈ ફોન નથી આવ્યો. શું કરું? અરે આંટી, શું થયું? કંઈ કામ હતું? કામ તો ઘણું હતું. હું આરામ કરવા જતી હતી, પણ તને જોઈને પાછી આ ઊભી રહી ગઈ. હું શું કહું છું રીતિકા, કેટલા દિવસ થયા મારી દીકરીને ત્યાં આવી એના? કેમ આવા સવાલ કરો છો? મારી ફ્રેન્ડનું ઘર છે તો હું તો એમ જ રોકાવા આવી છું. એમને રોકાવા આવી છે, પણ માણસ રોકાવા આવે તો 1-2 દિવસ બરાબર છે, પણ હવે તો જવાનું નામ લેવાય ને બેટા. હે આંટી, એવી રીતે શું કામ વાત કરો છો? મને ખબર છે હું તમને નથી ગમતી, પણ હવે મારી નાનપણની દોસ્ત છે તો આવી હતી રોકાવા. ફરી જઈશ થોડાક દિવસ પછી. હા, તો જમાઈને ફોન કર. કદાચ શેરીના રસ્તા ખરાબ હોય તો એ લેવા આવે, કેમ કે એકલા ન જઈ શકે ને એટલા માટે. હા, એ તો આવશે જ લેવા માટે, જ્યારે મારે જવાનું હશે ત્યારે. જવાનું હશે ત્યારે એટલે હજી નક્કી નથી જવાનું તમારા ઘરે? એટલે જવાનું તો છે જ. આ તો મને ગોપી કહેતી હતી કે મારા ઘરે થોડાક દિવસો રોકાઈ જા, કારણ કે તો કે મારી દીકરી તો જીવની બહુ ઉદાર છે, લાગણીશીલ છે, એટલા માટે મારી દીકરી તો કહે કે રીતિકા તું રોકાઈ જા. અને આમ પણ તમે નાનપણના 2 મિત્રો છો એટલે તારા પ્રત્યે લાગણી હોઈ શકે, પણ રીતિકા કોઈકના ઘરે રોકાવું અઘરું હોય છે. અને રોકાય એનોય વાંધો નહીં, પણ મારો જમાઈ મારી દીકરી બંને એકલા હોય છે, એટલે તારાથી આ ઘરમાં ન રોકાવાય. કદાચ ને એના સાસુ સસરા સાથે રહેતા હોય ને તો રોકાઈ શકે છે. આંટી, તમે જે વિચારો છો એ એકદમ બરાબર છે, પણ ગોપીનું એવું હતું કે હવે રોનક તો કામે વયા જાય છે, બરાબર. એટલે આખો દિવસ ગોપી ઘરમાં એકલી હોય છે ને એનું મન નહોતું લાગતું એકલી, એટલે એને મને બોલાવી હતી. એક કામ કર, તારા ઘરવાળાને અત્યારે ફોન કર. હું કહું છું કે રીતિકાને આ ગમતું નથી, એને તમે લઈ જાઓ. અરે એવું શું કામ બોલો છો તમે? કેમ, એ તકલીફ છે? અને તારા ચહેરા પરથી એવું લાગે છે કે તમારા બંનેને કંઈ પ્રોબ્લેમ થઈ હોય.
ના ના, અમારે બંનેને કંઈ પ્રોબ્લેમ નથી. તો ફોન લગાવ જમાઈને. અરે પણ હું શું કામ ફોન લગાવું? જુઓ, તમે જે વિચારો છો ને એવું કંઈ નથી. અને તમારે ખાલી એ જ છે ને કે હું આ ઘરમાં નહીં રોકાઉં તો નહીં રોકાઈશ, વહી જઈશ. થોડાક દિવસ માટે આવી છું, પછી તો જતી જ રહેવાની છું ને. રીતિકા, તે જેટલી દિવાળી જોઈ ને એની કરતાં મને એમ લાગે છે કે મેં વધારે જોયો છે. એટલા માટે હું કહી રહી છું કે તું મારી દીકરીના ઘરમાંથી જતી રહે. કેમ કે આ છે ને ગામમાં સમાજમાં વાતો કરશે કે હીરાબેનની છોકરીને જમાઈ રહી છે, એના ઘરે એના ગામની દીકરી જે સોસાયટી દૂર છે ત્યાં રહી છે, ત્યાંથી અહીંયા રોકાવા આવી છે. અરે મને પણ કોઈ શોખ નથી અહીંયા રોકાવાનો એટલા દિવસ માટે, પણ આ તો મારા શું એટલે આ તો મારા હસબન્ડ અત્યારે ઘરે નથી ને, એટલે એ બહારગામ ગયા છે. એટલે કેટલા દિવસ ગયા છે? બસ 5-10 દિવસ માટે ગયા છે. અરે બાપરે, 5-10 દિવસ માટે? જેમ બને તેમ વહેલા જવાનું ગોઠવજો. રીતિકા, તું હજી સુધી જમવા હાટું ન આવી? શું થયું? અહીંયા કેમ ઊભી છો આમ? તમે લોકો જમી લેજો, મારે નથી જમવું. અરે પણ હવે શું થયું? નક્કી રાજનો ફોન આવ્યો હશે. શું કહેતો હતો એ? આ દર વખતનું છે. પહેલાં તો તારી સાથે મોટા મોટા ઝઘડા કરશે અને અહીંયા જ્યારે તું આવી જા ત્યારે ફોન કર્યા કરશે. સુધરવું જ નથી તારા ઘરવાળાને તો. ના ગોપી, એવું કંઈ નથી. એમનો હજી સુધી કોઈ ફોન નથી આવ્યો. એનો ફોન નથી આવ્યો? તો પછી કેમ આવી રીતે મોઢું લટકાવીને ઊભી છો? યાર, આ આંટીએ મને ઘણું બધું કીધું. એ તો સમજી જ નથી શકતા કે કોઈ પણ સ્ત્રીની જિંદગીમાં આવી બધી પ્રોબ્લેમ પણ થઈ શકે, અને જ્યારે થતી હોય તો એને ઘર છોડવાનો નિર્ણય લેવાનો પણ હક હોય. જો તને પહેલેથી જ મારા મમ્મીનો સ્વભાવ ખબર છે. એમને પહેલાં પણ ન ગમતું કે હું ઘરની બહાર પણ વધારે જાઉં, અને એ થોડા ગામડાના વિચાર હોય ને એ ટાઈપના જ વિચારવાળા છે. એમને નથી ગમતું કે કોઈ છોકરી રીસામણે આવે, એ ઘરવાળા સાથે ઝઘડો કરે. તો તારી વાત કરે છો? જો એમને ખબર પડે ને કે મેં રોનક સાથે ઝઘડો કર્યો હમણાં, તો મને પણ કેટલું બોલે. શું થયું? અરે મમ્મીએ કંઈક કીધું હશે અને રીતિકાનો મૂડ ખરાબ થઈ ગયો. મેં પહેલા જ કહ્યું હતું કે મમ્મીને કંઈ પણ કારણ આપીને અહીંયાથી મોકલી આપ. આ સિચ્યુએશન બંને હેન્ડલ નહીં થાય આપણાથી. તો પછી તમે જ કંઈક કરો ને. મેં તમને કહ્યું હતું ને કે તમે મારા મમ્મીને સમજાવી દેજો. અરે હું કેવી રીતે સમજાવું યાર? હું કહું તો એમને એવું લાગશે કે જમાઈ મને જવાનું કહે છે. હું કોઈ પણ કારણ આપીશ તો એમને ખરાબ લાગશે. એટલે તું કહે ને તો એમને ખોટું ના લાગે. કંઈ પણ બહાનું બનાવી દે ને, એટલે થઈ શકે કંઈ. અમને તો ખબર જ છે કે મમ્મીને મોકલવા અઘરા છે, અને તમે જમાઈ છો, તમે કહી શકો. હું મારા મમ્મીને કઈ રીતે કહું કે નીકળી જાઓ અહીંયાથી? અને તમને ખબર છે કે રીતિકાને અત્યારે આપણે ઘરમાં રાખવી જરૂરી છે. હું પણ એ જ કહું છું, પણ જો અત્યારે તું આવું બોલે છે, પછી હું એમને જવાનું કહીશ ને તો કાલ સવારે ઉઠીને તું જ મને સંભળાવીશ કે તમે મારા મમ્મીને જવાનું કહ્યું હતું. એના કરતાં તું જ હેન્ડલ કર. ફ્રેન્ડ પણ તારી છે ને, મમ્મી પણ તારા છે. હું તો ફક્ત બધાનું સોલ્યુશન લાવવાનો વિચાર કરું છું. જુઓ છે ને, એમને કંઈ કરવું જ ના હોય, બસ બધા જ કામ મારા ઉપર થોપી દેવાના. અરે રોનક, તમે એમને કહી શકો કે મમ્મી તમે થોડા દિવસ પછી. 1 મિનિટ, એવું કહેશો તો મમ્મીને દુઃખ લાગશે ને. તમે એવું કરો, મમ્મીને તમે એવું કહો કે મારે છે ને ભાઈ ભાભીને મળવા માટે જવું છે. હું બહુ દિવસોથી બધાને યાદ કરતી હતી, રડતી હતી, અને એ ત્યાં આવવાની જ હતી, પણ તમે આવી ગયા, એટલે હવે તમે અને ગોપી બંને જાઓ. હા, એ બેસ્ટ છે, એ થઈ શકે. પણ મમ્મીને આવું તો ના કહેવાય ને. આ રીતિકા અહીંયા છે તો પછી એ વાત બી છે. હું જતી રહીશ. કંઈ નહીં, એમને એમ કહી દેજો કે હું જવાની જ છું. એટલે આજે જ હું પણ વહી જઈશ. એવું કંઈ તું જતી રહીશ? એક કામ કરીએ. એક કામ કરીએ. અરે રીતિકા, જવાની વાત કરે છે તું. ના, હું એમ નથી કહેતી. અત્યારે તો હું કેવી રીતે જઈ શકું, પણ તમારા મમ્મીને ખરાબ ન લાગે એટલે. એક કામ કરીએ,
જો હું છે ને એવું કહું કે મારે ઓફિસના કામથી થોડા દિવસ બહાર જવાનું છે અને ગોપીને ભાઈ ભાભીની યાદ આવે છે, તો મમ્મીને કહીશ કે તમે એને પણ લઈ જાઓ અને રીતિકાનું કહી દેશું કે એના ઘરે જાય છે. હા, પણ પછી તું ઘરે નહીં જતી, તું અહીંયા જ રહેજે અને હું બીજા દિવસે પાછી આવી જઈશ. એક દિવસ તો તું રહી શકીશ ને અહીંયા. સારું, તો તમે બંને એટલું બધું કહો છો તો હું રોકાઈ જઈશ. ઠીક છે, જાઓ ને હવે, સમજાવો ને મમ્મીને જઈને. અરે હજી તો વાત કરી રહ્યો છું. હા, પણ આમ થોડી ઉતાવળ રખાય, એટલા ધીમા છો ને. હવે પાછા સાંભળવાય નહીં રે પૂરી વાત. હું સાચે છે ને રીતિકા, માણસથી કંટાળી ગઈ છું. આ ઘરવાળા કેમ આવા હોય મને એ નથી સમજાતું. તને એવો ઘરવાળો મળ્યો ને મારા ઈ જ છે. અરે ગોપી, શાંતિ રાખ. તો એટલું બધું બોલ નહીં કર. અરે તું જોવે છે ને, પણ એને એક વાત કહીએ ને તો સરખી રીતે સમજશે ને. હવે ત્યાં જઈને ભગા ન વાળે તો સારું. હું સાંભળીને આવું બરાબર વાત તો કરે છે ને. જોઈ લો. મમ્મી, અરે દીકરીને મમ્મી, હા. જમાઈ બોલો ને. મમ્મી હમણાં છે ને હિતેશભાઈ સાથે મારે ફોનમાં વાત થઈ. હા, તમને બહુ યાદ કરતા હતા. કહેતા હતા કે મમ્મી તો જઈને રોકાઈ ગયા, આવતા જ નથી પાછા. મેં કીધું એને છે ને અહીંયા બહુ મજા આવે છે, પણ હવે મને એવું લાગે છે કે એમને બહુ યાદ આવે છે તમારી. એ મારો છોકરો તો એવો જ છે. આ 2 દિવસ મમ્મી ન દેખાય ને એટલે એને એવું થાય ને કે મારી મમ્મી જાણે કે અમેરિકા વયા ગયા હોય. હું એમ કહું છું જમાઈ, મારી દીકરીને ત્યાં મને મજા આવે છે રહેવાની, થોડા દિવસ રોકાવજો ને. હા હા, પણ તમે આ વખતે રોકાવાની એટલી બધી જીદ કેમ કરો છો? દર વખતે તો આવો ત્યારે કહેતા હોય કે ના ના દીકરીના ઘરે નથી રોકાવું. આ રીતિકાને લીધે તો એવું કંઈ નથી ને? હા હા, હવે તમે જમાઈ છો, દીકરા જેવા જમાઈ છો. આમ જો કે લોકો એવું કહે છે કે જમાઈને જમાઈ ન કહેવાય, દીકરો કહી શકાય. એટલે દીકરાથી માં વાત ન છુપાવે. તો હું એમ કહેવા માંગુ છું કે બેટા રોનક, આ રીતિકાની વાત તે વચ્ચે લાવી છે તો કદાચ એવું બની શકે એ છે ને એટલા માટે જ મારે નથી જવું. પણ એ તો જાય છે, હું હમણાં એ મૂકવા જ જાઉં છું. જાય છે એ વાત બરાબર છે, પણ તમે મૂકવા કેમ જાઓ છો? અરે એમાં એવું છે કે એનો હસબન્ડ છે ને એને કંઈક દુખાવો હશે કે તો એ લેવા આવવામાં એને વાર લાગે એમ હતી, તો મેં કીધું એને આજે જ મોકલી દઈએ ને, એને જવું છે. અને એમાં વાત એવી છે મમ્મી કે મારે છે ને થોડુંક કામથી 3-4 દિવસ બહારગામ જવાનું છે અને ગોપી પણ મને એવું કહેતી હતી કે મને પણ છે ને ભાઈ ભાભીની ને યાદ આવે છે. શું છે કે અહીંયા તમે આવો ને એ પિયરમાં આવે ફરક પડે ને, ત્યાં આવીને ઘર જેમ રહી શકે. તો મેં કીધું એક કામ કરીએ, હું મમ્મી સાથે વાત કરું, હું મારા કામથી જઈશ, ગોપી તમારી સાથે આવે રોકાવા, અને રીતિકાને હું એના ઘરે મૂકી આવું. એટલે એને જલ્દી રવાના કરવા માટે મેં કહ્યું કે તારા વરને ભલે વાર લાગે એમ હોય ને તો હું તને મૂકી જાઉં. વાહ જમાઈ વાહ, આ સુપર ડુપર હિટ જમાઈનો જો આખા વર્ષનો 365 દિવસનો એવોર્ડ આપવામાં આવે ને તો એ મારા રોનક જમાઈને આપવામાં આવે. કેમ કે ગામની છોકરીઓ એટલે કે એની સાડી થાય એટલે કેટલી એની સેવા કરે, એનો ઘરવાળોને લેવા ન આવે તો એને મૂકવા જાય. એ જમાઈ નિરાત રાખો, એને છે ને રિક્ષા બાંધીને વેતી નહીં કરો. એનો ઘરવાળો લેવા ન આવતો હોય તો તમારે મૂકવા જવાની શું જરૂર છે એને? પણ સમજો ને હવે એમ તો મારે ન કહેવાય ને કે રિક્ષા કરીને જતી રહે. કહી દેવાય, તમારથી ન કહેવાય ને તો મારા ગામની દીકરી છે એટલે હું એને કહી દઈશ કે બેટા હું તને રિક્ષા કરાવી દઉં છું, તને મૂકી જાઉં છું. પણ હું મૂકી આવું તો શું ફેર પડી જવાનું? તો જુઓ જમાઈ, તમે તમારા કામ ધંધે જાઓ, એને રિક્ષા મોકલી દો અને એ જાતી હોય તો હું મારી દીકરીને લઈને મારા ઘરે રવાના થાવ. ઓકે, ક્લિયર? હું એક કામ કરું, હમણાં છે ને એના માટે ઓટો જ બોલાવી લઉં, પછી તો એને જવું જ પડશે ને. કાંઈ વાંધો નહીં. તો હું પણ મારા બિસ્તરા પોટલા તૈયાર કરું છું અને મારી દીકરીને પણ કહું છું કે તું પણ બેગ ભર. હો ભલે. ચાલ. હા માંડ સમજાવ્યા. અરે શું થયું? ન માન્યા તમારા સાસમાં? પહેલાં તો ના જ પાડતા હતા, મને કહે કે ના હું નહીં જાઉં, ફલાણું ઠીકનું બહાના બનાવતા હતા. પછી મેં એમને આપણે જે પ્લાન વિચાર્યો તો એ પ્રમાણે કહ્યું ને તો મને કહે કે રીતિકાને મૂકવા તારે શું કામ જવું છે? એ જીદ લઈને બેઠા કે રીતિકાને એનો વર લેવા કેમ નથી આવતો. હવે મારે એમને કેમ સમજાવવું? કોઈની પર્સનલ લાઈફ આપણે એમની સામે ડિસ્કસ નહોતી કરવી, કોઈ વાતમાં સમજે નહીં યાર. જો તમે બહુ ટેન્શન નહીં લો, હું સમજી શકું છું, પણ
પછી છેલ્લે શું શું નિષ્કર્ષ આવ્યું માન્યા કે નહીં? હા હા, એ લોકો છે ને જતા રહેશે. મેં એમને કહ્યું કે હું મારા કામથી બહાર જાઉં છું અને તમે ગોપીને લઈને ત્યાં જાઓ અને રીતિકા જાય છે એના ઘરે. પણ છેલ્લે એવું કહ્યું મેં કે રિક્ષામાં જતી રહેશે, ત્યારે માન્યા. બહુ જિદ્દી છે ને. તે જોયું ને ગોપીનું વર્તન પણ, એ કેવી રીતના વાત કરે છે મારી સાથે. મારો કોઈ વાંક નહોતો યાર, વગર વાંકમાં બસ આ મા દીકરી છે ને કંટાળી ગયો છું. રીતિકા, એકચ્યુઅલમાં હું છે ને બધા સામે મારી પર્સનલ લાઈફ હું શેર નથી કરતો, પણ તે તો જોયું એટલે તારી સામે કહી શકાય કે ગોપીનો સ્વભાવ છે ને બહુ જ ચીડિયો છે. વાત વાતમાં કંઈ પણ બોલી નાખે છે. અને એના મમ્મી એ પણ એ વાત છે, દીકરીના ઘરે આવીને પડ્યા રહે છે અને જવાનું નામ નથી લેતા. સારું લાગે છે આ? હા, હું સમજી શકું છું. અને રહી વાત ગોપીની, તો સાચું કહું ને, અમે બંને તો નાનપણથી સાથે છીએ, એટલે મને ખબર જ છે આ ગોપીનો સ્વભાવ છે થોડોક આમ દરેક વાતમાં ચીડચીડ કરવાનો. એ તો મારી ઉપર પણ એવું જ કરે છે. તો પછી તમે તો એના હસબન્ડ છો, તો હસબન્ડ છું એટલે જ તો કહું છું ને, ફ્રેન્ડ્સમાં ચાલે. હસબન્ડ છું તો થોડી રિસ્પેક્ટ આપવી જોઈએ. અને તું આવી તો તારી સામે તો કમસે કમ ના બોલવું જોઈએ ને. હવે તે દિવસે એ મને અચાનકથી કહે છે ફોન કરીને કે રીતિકાને લઈને આવજો. હું કામ છોડીને નીકળતો હતો, રસ્તામાં હતો તો ફોન આવ્યો કે મમ્મી આવ્યા છે તો તમે મમ્મી માટે કંઈ મીઠાઈ લેતા આવજો. અરે માણસ ભૂલી ગયો, મારે કામનું ટેન્શન હતું, તારા ઘરે તારો હસબન્ડ શું બોલશે એનું ટેન્શન હતું, અને એવામાં હું મીઠાઈ લેવાનું યાદ રાખું. તો એ વાત પર એ મારી સાથે ઝઘડો કરે છે. એકચ્યુઅલમાં આ કોઈ મેટર જ નથી. ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું યાર. હું હમણાં ઝોમેટો કરીને એને મંગાવી આપું, પણ ના, એ એક જ વસ્તુ પકડી રાખશે કે તમે ભૂલી કેમ શકો. સાચી વાત છે. આ વસ્તુ તો મને પણ બહુ ખરાબ લાગી કે મારી સામે ગોપી તમારી સાથે આવી રીતે વાત કરતી હતી. સાચું કહું ને તો ગોપી બહુ લકી છે કે તમારા જેવો લાઈફ પાર્ટનર એને મળ્યો. આવો હસબન્ડ જો મને મળ્યો હોત ને તો હું તો બહુ ખુશ થઈ જાત. અને જિંદગીમાં છે ને એવા લાઈફ પાર્ટનર સાથે કોઈ પણ શિકાયત કરત જ નહીં. જેને મળ્યો છે એને કદર નથી. બટ થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. અને થોડું સારું લાગ્યું કે તારી સાથે હું શેર કરી શક્યો. મેં આજ સુધી આ બધી વાત કોઈને નથી કરી. ચલ હવે હું એ લોકોને રવાના કરવાની તૈયારી કરું, અને કદાચ થોડી વાર માટે તું પણ જવાનું નાટક કરવું પડે તો કરી લેજે. સારું, પણ કોઈ પણ તમારા મનમાં વાત હોય ને તો તમે મારી સાથે શેર કરજો. ઓકે, ચાલ હું જાઉં છું. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, કોઈનો છેતરો છેતરા વય. ધ્યાન જ ન હોય તમારું તો ગાણામાં લાગો ને એટલે. વારે મારો દીકરો, પણ આ હું તારા મમ્મીને ઘરે આવીને સાડી? ના, મમ્મીના ઘરે છું પણ જવાની છું ને હવે પતિદેવના ઘરે, એટલા માટે. આ કેમ? આ તારી મમ્મીને અરે રહેવાનું તને મજા નથી આવતી કે શું? જો મમ્મી, મને મજા જ આવે છે, અને કોઈ દીકરી એવી ના હોય કે એને એના પિયરમાં મજા ન આવે. પણ હવે મારે પાછું જવું પડશે. એક દિવસ તો થઈ ગયો હું આવી, અને કાલ સાંજની આવી છું તો અત્યારની બપોર થઈ. કાલ સાંજની આવી છે તો બપોર થઈ. આ દીકરીઓ છે ને માવતરના ઘરે બધા તહેવાર કરવા આવે વરસના, પણ તું કોઈ દિવસ આવી છે? આ ભીમ 11 જેવી ભીમ 11 ગઈ તોય તું નથી આવી, ખબર છે ને? પણ મમ્મી, હવે કંઈ ભીમ 11માં ઘરે ન આવવાનું હોય, અને તમે એવી વાતો કરો છો. મારા સાસુને ખબર પડે કે અમે જ્યારથી શહેરમાં રહેવા ગયા એટલે તમારું ઘર નજીક થયું છે, તો હું તમારે ત્યાં આવ્યા જ કરું છું નાની નાની વાતમાં, તો કેવું લાગે? એમાં શું થઈ ગયું? તારા સાસુ કઈ અંતર્યામી તો છે નહીં કે એને ખબર પડી જાય? અરે આ તમારા જમાઈ બધી જ વાત કરે, શું જમ્યા શું નથી જમ્યા બધું જ એમને કહેવા જોઈએ. લે કરો વાત. તો હું એમને થોડી ડખા કરું છું એમની જોડે. એટલે મુદ્દે રોનક કુમાર માવડિયા છે? એવું નથી. તો માવડિયા હોય તો કઈ મને એકલીને લઈને શહેરમાં આવે, એમના મમ્મીને પણ ના લઈ આવે. પણ મમ્મી, મને પણ છે ને પછી ગમે નહીં. એક દિવસ બસ બહુ થઈ ગયું, પછી એમના વિના વધારે હું ન રહી શકું. લે કરો વાત. આ 20 વર્ષના પ્રેમને મૂકીને જે આ જમાઈના રે શું પરણાવી દીધી, તો તને જમાઈ જ યાદ આવે છે એટલા બધા? આ બધી વાત છોડ. રીતિકા ગઈ કે નહીં? પાછા તમે રીતિકાની? અરે મમ્મી મૂકો ને હવે એની વાત. તમે જ્યારથી મારા ઘરે આવ્યા ત્યારથી રીતિકા રીતિકા રીતિકા, શું પણ આટલા પાછળ પડી ગયા છો? ગોપી, આ પાછળ પડવું જ પડે. લે, નહીંતર આ છોકરીઓ છે ને આ બે માણા રહેતા હોય ને એને ઘરમાં ન નખાય. તને ખબર નથી,
આ તારા કરતાં મેં દિવાળી વધારે જોઈ છે. આ ઘણા બધા કિસ્સા મેં સાંભળ્યા છે હો મમ્મી કે દિવાળી તમે જોઈ છે ને તો મેં તમારા કરતાં દિવાળીમાં ઘણા ફટાકડા ફોડ્યા છે. આવી વાતો કરો છો તો ખર્ચા તો મેં જ કર્યા છે ને, રૂપિયા તો મેં જ બગાડ્યા છે ને. હે એટલે સાંભળ, રીતિકાને છે ને ફોન કર કે ઘરે પહોંચી ગઈ કે નહીં. અરે પણ એ કાલની પહોંચી ગઈ છે, એનું ઘર એટલું બધું દૂર નથી. કાંઈ વાંધો નહીં દીકરા, આ તો એટલા માટે કહેતી હતી કે જમાઈને ન બગાડીને જાય રીતિકા. અરે મમ્મી તમારા વિચારોને જરાક લગામ આપો. કોણ બગાડે તમારા જમાઈને અને શું કામ બગાડે? એ પણ પરણેલી છે, હવે હું પણ પરણેલી છું. હવે પરણેલાનું કઈ રહેતું નથી આ કળિયુગમાં. આ પરણેલા હોય ને તોય બીજા ચક્કર ચાલતા હોય. અરે મમ્મી તમે તો મારા કરતાં પણ વધારે હોશિયાર છો જાણે. હોશિયાર તો હોય ને બેટા, ગામડામાંથી સિટીમાં રહેવા આવી છું ને, અને સિટીમાં લોકોનો માહોલ મને ખબર હોય છે. એટલે મહેરબાની કરીને છે ને જમાઈને રીતિકાથી દૂર જ રાખજે. છાપા વાંચવાનું બંધ કરી દો. આ બધું છાપાઓ વાંચી વાંચીને થયું છે. સવાર પડે એટલે છાપું લઈને બેસી જાય, પછી એમાં જેવા કિસ્સાઓ આવે ને એ પોતાના જીવનમાં પણ ઉતારતા જાય. એમને લાગે કે જ્યાં જે કિસ્સો બન્યો ને અહીંયા પણ બનશે. એ ન્યૂઝપેપરવાળા છે ને એ જ કામ કરે છે કે લોકોને સતેજ કરે છે, મતલબમાં લોકોને આ ક્રાઇમ થતાં રોકે છે. એટલા માટે ના 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 ના, મને તો એવું લાગે છે કે ક્રાઇમ થતાં રોકતા નથી, આવી રીતે ક્રાઇમ કરાય એવો આપણને સંદેશ આપે છે. એટલે જ તમારા મગજમાં આવા ઘોડા દોડે છે. એ ગોગી, આ ઘોડા અને ગધેડાને સાઈડ પર મૂક અને તું છે ને આ રોનક કુમારનું ધ્યાન રાખજે હો. મને તમારા રોનક કુમાર ઉપર પૂરો વિશ્વાસ છે. એ મારા સિવાય કોઈ સામે ઊંચી આંખ કરીને ના જોવે. આજકાલના તને જમાયું ખબર નથી હોતી. આ મેં એકવાર છે ને એક ઘટના સાંભળી હતી કે એક કોક છોકરી એટલે કે હગી હાડી જતી, આ તો પારકી છે ને ગામની, એ છે ને ભાગીને વયા ગયા બે. હાય હાય મમ્મી શું બોલો છો તમે? છોડો, તમારી સાથે વાત કરવા જેવું જ નથી. મારા કપડાં સંકેલી રાખો, હું થેલો લઈને આવું છું. મારે નીકળવું છે. અરે પણ મારી હું આજે નીકળું છું. આજે નહીં, હમણાં જ નીકળું છું બસ. અરે શિખામણ આપું તોય નથી લેતી આ તો. આવો. આ છે મારી ઓફિસ. કેવી લાગી? એકદમ સરસ. શૌનક, હા, થેન્ક યુ સો મચ. અરે ઇટ્સ ઓકે. એમાં શું? તમે મને આમ ઓફિસે લઈને આવ્યા. અરે, મને ઘરમાં એકલું એકલું ન લાગે ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. એમાં એટલું બધું કોઈ મોટી વાત નથી. તને ઘરે એકલું ન લાગે તો અહીંયા બેસ મારી સાથે અને થોડી હેલ્પ કરી લેજે. તને જે આવડતું એ કરવા લાગજે. ઓકે? થેન્ક યુ. તમે બહુ સારા માણસ છો. અરે હવે તું આટલા બધા વખાણ ન કર, હું ફૂલી જઈશ, વજન વધી જશે મારું. સાચું કહું ને તો જ્યારે પણ હું તમારી સાથે વાત કરું છું ને મને એવું થાય છે કે તમારા જેવો હસબન્ડ મને મળ્યો હોત તો કેટલું સારું હોત. અને તમને પણ ગોપી માટે એવું જ લાગતું હશે ને? આ શું બોલે છે તું? તને કઈ ભાન છે કે નહીં? કેવી વાત કરે છે તું? કેમ? તમને હું નથી ગમતી? મેં તને ક્યારે એવી હિન્ટ આપી? મેં ક્યારે એવું કહ્યું કે તું મને ગમે છે? મેં તારી સાથે એકાંતમાં ક્યારે વાત કરવાની કોઈ કોશિશ કરી? તો પછી આ કેવો સવાલ છે? ને તું ગાંડા જેવી વાત કરે છે. તું ગોપીની ફ્રેન્ડ છે બસ, અને હું છે ને એના કહેવાથી તારું ધ્યાન રાખું છું બસ. રોનક એવું નહીં કહો. જુઓ, મને છે ને ખરેખર તમે બહુ જ ગમવા લાગ્યા છો. રીતિકા, અને મારો હસબન્ડ તો સાવ નકામો છે. તમે 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 મને પસંદ નથી કરતા. મારા લગ્ન થઈ ગયા છે, તને દેખાતું નથી? અને તારા પણ હશે. તારા અને તારા હસબન્ડ વચ્ચે પ્રોબ્લેમ્સ હશે. મારી અને ગોપી વચ્ચે પણ નાની મોટી નોકઝોક થાય છે, પણ એનો મતલબ એ નથી કે હું ગોપીને પ્રેમ નથી કરતો. અમારા બંને વચ્ચે પ્રેમ છે અને બહુ સારું ચાલે છે અમારે, બરાબર છે? અરે પણ મેં તો મારી નજરે જોયું છે તમારા બંનેના કેટલા બધા ઝઘડા થાય છે. અને ગોપી છે ને એકદમ દરેક વાતમાં કટકટ કરવા. બસ ભૂલ થઈ ગઈ મારી કે મેં મારી પર્સનલ લાઈફ તારી સાથે શેર કરી. પણ તું ગોપી વિશે કંઈ બોલે ને તો હવે હું નહીં સાંભળી લઉં, બરાબર છે? મને નહોતી ખબર કે તું એ વાતનો આ અર્થ કાઢીશ. મેં તો એક ફ્રેન્ડ સમજીને તારી સાથે વાત શેર કરી. અને હોય હસબન્ડ વાઈફ વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હોય, પણ અમારી વચ્ચે કેટલી પ્રેમની વાતો થાય છે એ તો હું તારી સાથે શેર ના કરી શકું ને. તું ગોપીને પૂછજે ક્યારેક કે હું કેટલો પ્રેમ કરું છું, એકબીજાને અમે કેટલા સરપ્રાઈઝ આપીએ છીએ. પણ ગોપીએ પણ મને કીધું હતું કે તમારા બંનેનું બિલકુલ નથી બનતું. અને આ હું આ વાત માનવા તૈયાર નથી. ગોપી ક્યારેય આવું બોલે જ નહીં. ગોપી આજ સુધી એના મમ્મી સામે પણ મારી ફરિયાદ નથી કરી, તો તારી સામે ક્યાંથી કરવાની? જુઓ,
તમે બંને છે ને એકબીજાથી કંટાળી ગયા છો. મેં જોયું છે. તમને અત્યારે ભલે આ બધું ખોટું લાગતું હશે, પણ હું સાચું કહું છું, તમે એકવાર મારી સાથે લગ્ન કરશો ને. અરે આપણે કેવી બંને- વાત કરે છે તું ગાંડા જેવી, લગ્ન કરશો. તું તને સમજ નથી પડતી હું કેવા માંગુ છું કે આઈ ડોન્ટ લાઈક યુ. હું ગોપીને પ્રેમ કરું છું, સમજ. ખોટી જીદ ના કર રીતિકા, બધાની જિંદગી સાથે ન રમત કર. તારા ઓલરેડી પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, મારા ઘરમાં પ્રોબ્લેમ્સ વધારવાની કોશિશ ન કર. તમારા ઘરમાં પ્રોબ્લેમ્સ હું વધારતી નથી. પ્રોબ્લેમ્સ તમારા ઘરમાં ઓલરેડી છે, એટલે કહું છું. જો બસ અત્યાર સુધી મને લાગતું હતું કે તું થોડી દુઃખી છે, એટલે હું તને ગુસ્સે થઈને નહોતો કહેતો, બટ બસ હવે બહુ થયું. આ વાત હવે ફરીથી ના કરતી. અને એક કામ કર, તું આજે જ છે ને મારા ઘરમાંથી નીકળી જા, અને ક્યારેય મારા ઘરે આવતી નહીં, ના ગોપીને ફોન કરતી ને મને. તમારા હસબન્ડ વાઈફ વચ્ચે જે પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન તમે લાવો. જોઈએ તો તમે એકબીજાના ગળા કાપો કે કંઈ પણ કરો, એ તને મારે કે મારી નાખે, આઈ ડોન્ટ કેર. મને કોઈ ફરક નથી પડતો, પણ મારા ઘરમાં હવે તું નહીં જોઈએ, એક સેકન્ડ પણ નહીં. તું ઘરે જા અને તારો સામાન પેક કરીને નીકળ મારા ઘરમાંથી. અરે ગોપી, બસ તું આવી આવી ગઈ ને હું. હા સારું કર્યું, તું આવી ગઈ અચાનક. અચાનક એટલે કઈ રોકાવા નહોતી ગઈ. આપણે જ નાટક કર્યું તું, ભૂલી ગયા. આવી જ જવું પડે ને. ખબર હોય કે મારા વગર આ ઘરની હાલત શું થઈ હશે. ધૂળ છે, સોફાઈ નહીં ઝાપટા હોય એમની જરાક ધ્યાન દેવાય. રોનક ઘરની અંદર એવું ન હોય કે બધું બાયડી જ કરે. ટાંકો ભર્યો, દૂધ લીધું હોય છે, ગરમ નહીં કર્યું હોય. ભૂલી ગયો. લ્યો બસ, વિશ્વાસ હોય મને, માથા સુધીનો વિશ્વાસ કે ન જ થયું હોય એ કામ. અમે આખો દિવસ 365 દી કામ કરી છે, આપણે 65 દી તો કરાય ને. બસ કર ને, હું ઓલરેડી થાકેલો છું. મગજ મારે કંઈક કેવું એટલે તમારે થાક આવી જ જાય ગમે ત્યાંથી. હમણાં આવે જો કોઈ ભાઈબંધ કે હાલ આપણે જરાક બહાર જવું છે, તરત તૈયાર. અને આ રીતિકા ક્યાં ગઈ દેખાતી નથી. એને મેં ઘરમાંથી કાઢી મૂકી. કાઢી મૂકી એટલે શું? એને એના ઘરે મોકલી દીધી મેં. એનો સામાન પેક કરીને એને કહ્યું કે તું જા અહીંયાથી. તમે કેવા માણસ છો? તમને ખબર છે કે એને એના ઘરવાળા સાથે ડખો થયો છે, તો શું કામ એને જવાનું કીધું? મગજ ઉપર જરાક ઠંડો બરફ મુકાય એની હારે બાંધી લીધું શું એક દીમાં? પેલા પૂછ તો ખરી, તને એવું નથી લાગતું કે કંઈક કારણ હશે? વિશ્વાસ હોય ને મને મારા ઘરવાળા ઉપર. એકલુડા કોઈ ગમતું નથી આ માણસને. બોલો હવે શું થયું? આજ તકલીફ છે ગોપી તારી. તું કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી. તે જે મનથી વિચાર્યું એ જ સાચું હશે. એકવાર પૂછ તો ખરા કે વાત શું છે. બસ સીધું આવીને મારા વાંક કાઢવા માંડી. સીધું તું પોતાનું જાતે જે નક્કી કરે એ જ સાચું ન હોય. એ થાકી ગઈ છું હું. રસ્તામાં સીધી રીતે ફટાફટ બોલી દો. શું થયું? તારી ફ્રેન્ડને મારી સાથે લગ્ન કરવા છે. શું બોલ્યા? રોનક, મસ્તી ન કરો. એને જોયું છે આપણે કેટલી સારી રીતે જીવીએ છે ને. શું ગાંડા જેવી વાત કરો છો સાવામ? સીધી રીતે બોલો ને, શું કામને જતી રહી છે? હું સાચું કહું છું. આજે હું એને ઓફિસ લઈ ગયો. મને એમ કે ઘરમાં બિચારી એકલી હશે તો કંટાળતી હશે, તો મેં એને કહ્યું કે મારી સાથે ઓફિસ આવ અને કંઈ કામ કરવું હોય તો કરજે, નહીં તો બેસજે. તો એ મને ત્યાં ઓફિસ આવીને શું કહે છે? શું? તારા વાંક કાઢે છે કે ગોપીનો સ્વભાવ સારો નથી, તમારા બંને વચ્ચેના ઝઘડા મેં જોયા છે, એના કરતાં છે ને રોનક આપણે બંને લગ્ન કરી લઈએ, તમે ગોપીને છોડી દો, આવું કહેતી હતી મને. એટલે મેં એને ધક્કા મારીને કાઢી મૂકી અને કહ્યું છે કે આજ પછી ગમે તે થઈ જાય મને કે ગોપીને ફોન ન કરતી. રીતિકા આવું કેવી રીતે બોલી શકે મારા વિશે? અરે નાનપણથી અત્યાર સુધીમાં મેં એને કેટલી વાર મદદ કરી છે. જ્યારે દુઃખી થઈ ત્યારે હું એની પાસે ઊભી રહી છું, અને મારા જ પતિ સાથે એ આવી વાતો કરે. તમારી સાથે લગ્ન કેવી રીતે? આવું વિચાર પણ તમે શું કીધું એને? તારી સામે જ તો કહ્યું. મેં એને ઘરમાંથી કાઢી મૂકી. તો મારા મનમાં કંઈ એવું હોત તો એને ઘરમાંથી કાઢું? એના કરતાં તો ફરીથી કોઈ બહાનું કરીને તને પિયર ના મોકલી દઉં. સાચું જ કહેતા હતા મમ્મી. એ મને ભાષણ આપીને થાકી ગયા કે દીકરી ધ્યાન રાખજે, તમે બંને એકલા રહો છો અને તું આવી રીતના કોઈ પર સ્ત્રીને ઘરમાં બોલાવે એ સારી વાત નથી. પણ હું જ ગાંડી હતી. મને તો વિશ્વાસ હતો ને કે ના, મારી બેનપણી છે, એના દુઃખમાં મારે સાથે ઊભું રહેવું જોઈએ. કેટલી મૂર્ખ હતી હું. તમારા માટે
કેવા કેવા વિચાર કરતી હતી કે તમે મારી સાથે ઝઘડો કર્યા કરો છો, મારી સાથે ક્યારેય સરખી રીતે વર્તન નથી કરતા. આજે આજે તમે સાબિત કરી દીધું કે હું બહુ જ ખોટી હતી. જો એ તો તું હતી, કારણ કે તું છે ને ક્યારેક ક્યારેક વાતોને છે ને ઓવર રિએક્ટ કરે છે. તું બોલે છે એનો વાંધો નથી, પણ તું છે ને સાંભળતી નથી. બહુ સારું. હા, બે માણસ હોય ને, જોયું ને, નહીં સાંભળ્યું ને મારું? હજુ હું બોલું છું તો વચ્ચે બોલી ગઈ ને. આ તો પણ બે માણસમાં ઝઘડા તો થાય, એમાં તમારે એવું કહેવાની જરૂર નથી કે હું ખોટી હતી ને સાચી હતી. પણ આ રીતિકાને તો હું નહીં છોડું. આજે છે ને હદ વટાવી દીધી. એ વિચારી પણ કેવી રીતે શકે કે તમારી સામે પણ કેવી રીતે જોઈ શકે? આપણે તો એનો આભાર માનવો જોઈએ. કેમ? કારણ કે એના લીધે આજે મને ખબર પડી ને કે તું મને કેટલો પ્રેમ કરે છે, અને મને પોતાની જાતને પણ ખબર પડી કે હું તને કેટલો પ્રેમ કરું છું. જ્યારે એણે મને કહ્યું ને તો મને એકદમ ગુસ્સો આવી ગયો કે મારી ગોપી વિશે કોઈ આવું કેમ બોલી શકે. ગોપી ગમે તેવી હશે, એ નો ડાઉટ આપણા બંને વચ્ચે ઝઘડા હશે, તું ક્યારેક ચીડાઈ જતી હઈશ, પણ હું તને પ્રેમ પણ એટલો જ કરું છું. અને એ મને ત્યારે ભાન થયું. અને આ તારી આંખમાં જે આંસુ છે ને એ પણ કહે છે કે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે. હા ભલે, પણ રીતિકાને તો નહીં છોડું. આ ન છોડતી ને, પણ હવે હું થોડો ગુસ્સો તો ઓછો કર. ગુસ્સો ઓછો કરવાની ક્યાં કરો છો? જાઓ ને, ટાંકો ભરો ને, પાણી જતું રહેશે. તમે છોડો. તમારા જોડે છે ને આ બધી માથાકૂટ કરવા જેવું જ નથી. મારે જ કરવું પડશે અંતે. આ કદાચ શાંત થઈ જશે ને તો મને નહીં ગમે. આ જેવી છે ને એવી જ સારી છે.